હું એકલો બોલતો રહું એવું નહીં ચાલે. સામે તમારે પણ જવાબ આપવાનો છે, બોલવાનું છે. હું આજે તમને કંઈ શીખવાડવા નથી આવ્યો, શીખવાડવામાં માનતો નથી. શેરિંગ કરવા આવ્યો છું, વહેંચવા માટે આવ્યો છું. તો હું કંઈક આપીશ, તમને શેર કરીશ, તો તમારે પણ શેર કરવાનું. તમે મારી પાસેથી કંઈક મેળવશો અને હું તમારી પાસેથી કંઈક મેળવીશ. બરોબર? હવે મારા પહેલા જે બેન હતા, હું બેઠો બેઠું સાંભળતો હતો, ઇનોવેશનની વાત કરતા હતા. ઇનોવેશન. હવે આ ઇનોવેશન શું છે ભાઈ? કોઈ પણ પ્રોબ્લેમ હોય અને એનું સોલ્યુશન નીકળે, કંઈક અલગ રીતે તમે એનું સોલ્યુશન કાઢો એટલે એને ઇનોવેશન કહેવામાં આવે. દુનિયાભરમાં જે ઇનોવેશન થાય છે એ ઇનોવેશનમાં આપણે ઘણા પાછળ છીએ. બીજા દેશો ઘણા બધા આગળ છે ઇનોવેશનમાં. કારણ શું છે એનું? કોઈ કહી શકશે કે આપણે ઇનોવેશનમાં પાછળ કેમ છીએ અને બીજા દેશો ઇનોવેશનમાં બહુ આગળ છે? વિચારો જરા, શું કારણ હોઈ શકે? ભાઈએ કીધું કે માહિતી ના હોય. માહિતી ના હોય તો શોધવી પડે. આપણા દેશમાં ઇનોવેશન ઓછા થાય છે એનું મોટામાં મોટું કારણ છે કે આપણને કુદરતે બહુ જ સારી એવી 3 ઋતુઓ આપી છે. શિયાળો પણ અહીંયા બહુ સારો થાય છે, ઉનાળો અને ચોમાસું. સવારમાં સૂરજ ઉગે છે અને સાંજે આથમે છે. બધું જ ટાઈમસર થયેલું છે ને. હવે આ જે બધું ટાઈમસર આપણને મળી જાય છે એટલે આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છીએ. અને કમ્ફર્ટ ઝોનમાં જ્યારે માણસ હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ઇનોવેશન થાય નહીં. ઇનોવેશન કરવું હોય તો આપણી પાસે પ્રોબ્લેમ હોવો જોઈએ, સમસ્યા હોવી જોઈએ. ભૌગોલિક રીતે આપણે બહુ સુખી અને સમૃદ્ધ છીએ એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નડતા નથી. ઇનોવેશન ક્યાંથી આવે છે? જ્યાં મહિનાઓ સુધી સૂરજ નથી ઉગતો, પાણીની ભયંકર તકલીફ હોય, એ દેશમાં યુદ્ધ જબરજસ્ત ચાલતું હોય, બરફનું તોફાન જબરજસ્ત આવતું હોય, રણ પ્રદેશ હોય, આ બધી જ જગ્યાએથી ઇનોવેશન થઈ જાય છે. એટલે સર્વસામાન્ય એવી સમજ છે કે જ્યાં સંઘર્ષ હોય, જ્યાં તકલીફો હોય ત્યાં ઇનોવેશન આવે છે. ને આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છીએ. તો આપણા જીવનમાં પણ તકલીફ આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે એ પ્રોબ્લેમનું સમાધાન શોધવાનું છે, સોલ્યુશન શોધવાનું છે અને કંઈક અલગ કરવાનું છે. તમે બધા જ કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છો. હમણાં અવકાશમાં એક અવકાશ યાત્રી ફસાઈ ગયા છે. કોઈ કહી શકે કોણ છે? સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે. ફક્ત 8 દિવસ માટે સંશોધન કરવા માટે અવકાશમાં ગયા હતા અને અવકાશયાનમાં તકલીફ ઊભી થઈ અને પાછા આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા. હવે બિચારા 1 વર્ષે પાછા આવશે. તમે ઘરેથી સંબંધીને ત્યાં નીકળ્યા હોય
કે અઠવાડિયામાં આવી જઈશ અને એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમને 1 વર્ષ સુધી પાછા અવાજ ના મળે તો જરા કલ્પના કરી જુઓ. સુનિતા વિલિયમ્સને આવી તકલીફ થઈ છે. આપણને આવી તકલીફ આવી હોય તો રડીએ, દમાક પાછા કરીએ, આપણે ઊંચા નીચે થઈ જઈએ, બધે રોઈ રોઈને બતાવીએ કે મને આટલી પ્રોબ્લેમ થઈ ગઈ છે, 8 દિવસ માટે મને મોકલ્યો હતો ને મારે તો 1 વર્ષ રહેવું પડશે અહીંયા. હમણાં અવકાશમાંથી સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું. સાંભળો, માણસ પાસે તકલીફો કેટલી છે. 8 દિવસ અવકાશમાં જનારી વ્યક્તિ 1 વર્ષ સુધી પાછી નથી આવવાની, અને પત્રકારોએ પૂછ્યું કે આવું તમારી સાથે થયું છે, તમારે કંઈ કહેવું છે? તો બેન કે એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, હું જે ફિલ્ડમાં કામ કરું છું એમાં આવું બધું તો ચાલ્યા કરે, આ કંઈ પ્રોબ્લેમ જ નથી. આવું બધું ચાલ્યા જ કરે છે. અને ત્યાં અવકાશમાં બેઠા બેઠા કીધું કે મને ખેદ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે અને હું વોટિંગ નહીં કરી શકું, એટલે સરકારને તમે કહેજો કે મારા વોટિંગની વ્યવસ્થા કરે. પત્રકારો એના પ્રોબ્લેમ વિશે જાણવા માંગતા હતા અને એ બેને કાંઈ બીજી જ વાત કરી. આપણી પાસે આવો પ્રોબ્લેમ હોય તો આપણી પાસે પ્રોબ્લેમ આવે. બધા લોકો એમ કહે છે કે સમસ્યા હોય તો માણસ ગભરાઈ જાય છે. હું એમ કે સમસ્યાઓ હોય તો બહુ સારી વાત છે. ભારતમાં એક નવું પ્રચલન હવે જો થાય તો એને કહી શકે પાવર ઓફ પ્રોબ્લેમ. પ્રોબ્લેમનો પણ પોતાનો પાવર છે, અને જેટલા વધારે પ્રોબ્લેમ ઊભા થાય એટલા જ તમારા લોકોમાંથી કોઈક સોલ્યુશન લઈને બહાર નીકળે, અને ત્યારે જ ઇનોવેશન આવે. ઘણીવાર એવું હોય કે ઇનોવેશન આપણી આજુબાજુમાં જ હોય પણ આપણને દેખાતું ના હોય. વર્ષો પહેલા તમે બધા વિજ્ઞાન ભણ્યા જ છો. અમેરિકા અને રશિયા બે દુશ્મન દેશો, અને બંને વચ્ચે સ્પર્ધા કેવી જામે? જબરદસ્ત સ્પર્ધા, વિજ્ઞાનની, સંશોધનની, ઇનોવેશનની સ્પર્ધા જામે. તો 1969માં અમેરિકાએ જાહેરાત કરી કે અમે ચંદ્ર પર પહેલું અવકાશયાન મોકલશું. આખી દુનિયા દંગ રહી ગઈ. અને સૌથી વધારે તકલીફ થઈ રશિયાને કે જે કામ અમે ના કરી શક્યા એ અમેરિકા કરશે. અવકાશમાં ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાના છે. હવે થયું એવું કે અવકાશયાન મોકલવાની જાહેરાત થઈ ગઈ, બધી તૈયારીઓ થઈ ગઈ, અને છેલ્લે એક વૈજ્ઞાનિક હતો, એને વિચાર આવ્યો કે આપણે ચંદ્ર પર જઈએ છીએ, આપણે સંશોધન કરશું, પણ લખવા માટે પેન જોશે. અને એ વખતે ફાઉન્ટેન પેનનું ચલણ હતું, સહીવાળી પેન. તો કે આપણે ચંદ્ર પર જઈશું એટલે હવાનું પ્રેશર હશે, એટલે સહી એમાંથી નીકળી જશે, લખાશે તો કંઈ નહીં, સંશોધન કરશું શું. એણે બીજા વૈજ્ઞાનિકોની વાત કરી તો કે વાત તો સાચી છે. નાસાને વાત કરવામાં આવી કે અવકાશયાન મોકલવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે, પણ આપણા પાસે લખવા માટે ફાઉન્ટેન પેન છે, ત્યાં લખી નહીં શકીએ, શું કરીએ? અમેરિકન સરકારને કહેવામાં આવ્યું અને ચંદ્ર પર જે મિશન મોકલવાનું હતું મિશન કેન્સલ કરવામાં આવ્યું. અને અમેરિકન સરકારે હજારો ડોલર ફાળવ્યા કે સંશોધન કરો, જાઓ કે ચંદ્ર પર લખી શકાય પેન શોધો. દુનિયા ફરીથી સ્તબ્ધ થઈ ગઈ. હવે અમેરિકાએ અવકાશયાન મોકલવાનું હતું, રાતોરાત પ્લાન કેન્સલ કર્યો,
કારણ કે ત્યાં લખવા માટે પેન નથી. રશિયાએ આ તક ઝડપી લીધી. રશિયાએ બીજા દિવસે જાહેરાત કરી દીધી કે આગામી 10 દિવસમાં રશિયાનું અવકાશયાન ચંદ્ર પર જશે. ફરીથી દુનિયા એકદમ અચંબિત થઈ ગઈ કે જે કામ અમેરિકા ના કરી શકે રશિયા કેવી રીતે કરે. અને જે તારીખ નક્કી થઈ ગઈ હતી એ તારીખ પ્રમાણે રશિયાએ ચંદ્ર પર પોતાનું અવકાશયાન મોકલી દીધું. દુનિયાભરનું મીડિયા, પત્રકારો એકદમ અચંબિત થઈ ગયા કે દુનિયાની મહાસત્તા અમેરિકા જે કામ ના કરી શક્યું એ રશિયા કેવી રીતે કરે છે. ટોપ જે પત્રકારો હતા એ બધા રશિયાની સ્પેસ એજન્સી પાસે ગયા અને જેને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે અમને આ વાત જાણવામાં બહુ રસ છે કે જે કામ અમેરિકા ના કરી શક્યું રશિયાએ કેવી રીતે કર્યું, અમને કેવું. તો રશિયાના વૈજ્ઞાનિકે બહુ સિમ્પલ જવાબ આપ્યો કે અમેરિકાએ જાહેરાત કરી અને એમની પાસે લખવા માટેની પેન નથી, અમે પેન્સિલથી કામ ચલાવી દીધું. અમે પેન્સિલથી લખશું એમાં શું છે. તો આ વિચારોનું ઇનોવેશન છે. પ્રોડક્ટ ઓલરેડી હતી, આપણી આજુબાજુમાં જ હતી, આપણને દેખાતી નથી. તો આપણામાં ખાલી પ્રોડક્ટનું ઇનોવેશન ના હોવું જોઈએ, વિચારોનું પણ ઇનોવેશન આવવું જોઈએ. આપણા ભારતના પહેલા અવકાશયાત્રી કોણ હતા? તમે બધા વિજ્ઞાનની પુસ્તકમાં ભણ્યા હશો. શું? રાકેશ શર્મા. રાકેશ શર્મા ભારતના પહેલા અવકાશયાત્રી હતા. હવે એ રાકેશ શર્માજી છે, એમને હું રૂબરૂ મળ્યો છું. મને સદભાગ્ય મળ્યું છે રાકેશ શર્માને મળવાનું. અને રાકેશ શર્માને જ્યારે મળ્યો ત્યારે મેં પણ એમને, મને તક મળી એટલે મેં પણ એમને એક પ્રશ્ન પૂછ્યો કે રાકેશજી, તમે અવકાશમાં ગયા હતા અને અવકાશમાંથી ભારત કેવું દેખાતું હતું? તો રાકેશ શર્માએ જવાબ આપ્યો, there are boundaries in our mind. I saw borderless world. મેં સરહદો વગરની દુનિયા જોઈ અવકાશમાં. બધી બાઉન્ડ્રીઓ ક્યાં બનેલી છે? અહીંયા. There are boundaries in our mind. I saw borderless world. તો આ બધી જે બાઉન્ડ્રીઓ છે, ભારતની, પાકિસ્તાનની, ગુજરાતની, મહારાષ્ટ્રની, અમેરિકાની, આફ્રિકાની, હિન્દુની, મુસ્લિમની, આ બધી બાઉન્ડ્રીઓ આપણે અહીંયા બનાવી દીધી છે. અને એ જે કવચ બનેલું છે, એ કવચ કેવું હોય? બહુ મજબૂત કવચ નથી. ઈંડાના ઉપરનું જે કવચ હોય ને એવું કવચ છે. એ કવચને જો આપણે તોડી દઈએ છીએ તો સોલ્યુશન પણ નીકળે, ઇનોવેશન પણ થાય. તો આપણે સૌથી પહેલા એ કામ કરવાનું છે કે આપણા મગજના અંદર જે બાઉન્ડ્રીઓ બનેલી છે એ બાઉન્ડ્રીઓ આપણે તોડવાની છે. સૌથી પહેલા એક શબ્દ છે ને, આઉટ ઓફ બોક્સ. પહેલા ઇનસાઇડ ધ બોક્સ, તમારા અંદર બરોબર મનોમંથન કરવાનું છે. પછી એ પરત નીકળી જાય એના પછી આઉટ ઓફ બોક્સ તમે વિચારતા થાઓ. હું જે વાત કરતો હતો પાવર ઓફ પ્રોબ્લેમ. પાવર ઓફ પ્રોબ્લેમ હોય તો આપણને એનું કાંઈક સમાધાન શોધવાનો રસ્તો મળે. આપણે કાંઈક એ સમસ્યા પર સમાધાન શોધી શકીએ. હું પણ
તમારી જેમ જ એક સામાન્ય વિદ્યાર્થી રહ્યો છું. મારું શિક્ષણ થોડું સંઘર્ષવાળું રહ્યું છે અને ચેતનભાઈ જે પ્રમાણે વાત કરી, કારીગર ક્લિનિક શરૂ કર્યું, તો ખાસ તો એ જે ભૂતકાળની જર્ની છે એના વિશે હું તમને આજે વાત કરીશ. કેવી રીતે આ વિચાર આવ્યો, બીજાનાથી કેવી રીતે અલગ કામ કરીએ છીએ અમે, અને એમાં શું શું કરીએ છીએ. તો એક પ્રેઝન્ટેશન તમને અહીંયા બતાવીશ અને છેલ્લા 22 વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરું છું એટલે મેં જે અનુભવ્યું છે એ તમને 22 વર્ષ ના લાગે એટલા માટે મેં એક બીજું પ્રેઝન્ટેશન બનાવ્યું છે, વોટ વિલ વર્ક ઇન ફ્યુચર. ભવિષ્યની દુનિયા કેવી હશે તમારા માટે અને એમાં શું શું ધ્યાન રાખવાનું. તમારે જો તમારું કેરિયર બનાવવું હોય તો કયા કયા મુદ્દાઓ પર તમારે ધ્યાન રાખવાનું. તો એટલીસ્ટ તમારા 20-22 વર્ષ બચી જાય તો તમે કાંઈક નવું સંશોધન કરી શકો, નવું ઇનોવેશન કરી શકો. તો આપણે સૌથી પહેલા મારી જે જર્ની છે એની વાત કરીશ. કચ્છમાં ભૂકંપ આવે તો બધાને ખબર છે. તો હું પણ તમારી જેમ જ વિદ્યાર્થી હતો. અમદાવાદમાંથી MBA કર્યું હતું. મારું બાળપણ પણ ગામડામાં જ વીત્યું છે. MBA કર્યા પછી કચ્છનો ભૂકંપ આવ્યો તો કચ્છમાં ગયો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોડાઈ ગામ છે. આ લોડાઈ ગામમાં હું મુલાકાત કરવા ગયો હતો. એ વખતે ફક્ત જોવા ગયો હતો કે ભૂકંપથી કેટલું નુકસાન થયું, લોકો કેવી રીતે જીવી રહ્યા છે. જેવી રીતે સુનિતા વિલિયમ્સ બિચારા ગયા હતા એવી રીતે હું પણ ત્યાં જાણવા માટે ગયો હતો. અને એ ભૂકંપનું જે કેન્દ્રબિંદુ લોડાઈ ગામ છે ત્યાં ઇટાલીની એક સંસ્થા ભૂકંપ પીડિતો માટે કામ કરવા આવી ગઈ. ઇટાલી ગયા હતા અને એમને મળવા માટે હું મળ્યો તો એમના જે વહીવટ કરતા હતા એમણે કીધું કે અમે અહીંયા કામ કરીએ છીએ, અમારી એક મોટામાં મોટી મુશ્કેલી એ છે કે સ્થાનિક ભાષામાં યુવાનો સાથે, કમ્યુનિટી સાથે કામ કરી શકાય એવા યુવાનો અમને મળતા નથી. અમારે કરવું તો ઘણું બધું છે પણ એવા યુવાનો મળતા નથી. મેં MBA કર્યું તો ફ્રેશ હતો એટલે મેં તરત જ હા પાડી દીધી કે આ કામ કરવાનું મને ગમશે. અને ઇટાલીની જે સંસ્થા હતી એની સાથે હું જોડાઈ ગઈ અને લોડાઈ ગામમાં જ લોકોની વચ્ચે ટેન્ટ બનેલા હતા, ટેન્ટમાં હું રહેતો હતો. દરરોજ ગામમાં કામ કરવાનું અને લોકોને મળવાનું. ત્યાં દરેક ગામમાં જબરજસ્ત કલા કારીગરી થાય. બધા બહેનો અલગ અલગ પ્રકારના ભરતકામ કરે. તો આ બહેનોને જ્યારે મળીએ ત્યારે બહેનો બે વાત ખાસ કરે કે અમે કામ તો બહુ સારું કરીએ છીએ, અમને એક તો ભાવ બરોબર મળતા નથી, મજૂરી મળતી નથી અને અમારું ક્યાંય નામ નથી આવતું. આ બે વાત હંમેશા કરે બેન. મને પણ ક્યારેક અજુગતું લાગતું કે આટલી મહેનત કરે છે બિચારા, આખો દિવસ કામ કરે અને કોઈ એના સરખા ભાવ પણ ના આપે અને એમનું નામ પણ ક્યાંય ના આવે. આના ઉપર વિચાર કરતો રહે. 2-1 વર્ષે ગામમાં કામ કર્યું પછી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોજેક્ટ પૂરો થયો અને મને કારીગરીના ક્ષેત્રમાં કામ કરવાની બહુ ઈચ્છા કે આ જે કારીગરો છે એના માટે શું કામ કરી શકીએ. તો ત્યાં એક બીજી સંસ્થા હતી, એ સંસ્થા સાથે હું જોડાયો અને બીજા 13 વર્ષ એ સંસ્થા સાથે કામ કર્યું
અને અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ કારીગરોને મળવાનું. દરેક જગ્યાએ જઈએ એટલે કારીગરો હંમેશા આ જ કહે, અમને ભાવ બરોબર મળતા નથી અને મારું નામ નથી આવતું. આ દરરોજ આ પ્રશ્ન સાંભળતો હતો. 15 વર્ષ સુધી ગામડામાં જ રહ્યો અને ગામડાના કારીગરોના વચ્ચે સવારે ઉઠે અને રાત્રે સૂઈ રહે ત્યાં સુધી દરેકના જીવનમાં સંઘર્ષ હોય છે, પ્રોબ્લેમ હોય છે. આ બધા પ્રોબ્લેમ નજરે નિહાળે. એટલે હું તમને જે વાત કરું છું પાવર ઓફ પ્રોબ્લેમની, એ જે પ્રોબ્લેમ એક પાવર ઊભો કર્યો, એ પાવર મારા અંદર ઊભો કર્યો કે પ્રોબ્લેમ આ જે છે એનું કાંઈક તો આપણે સોલ્યુશન કરવું પડે. સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે જાણી લીધું, કારીગરોની શું સ્થિતિ છે જાણ્યો. પછી વિચાર આવ્યો કે મોટી મોટી કંપનીઓ કેવી રીતે કામ કરે છે. એટલે ફેબ ઇન્ડિયા નામની કંપની છે જેનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ રૂપિયાનું છે. એ ફેબ ઇન્ડિયા કંપનીમાં હું જોડાયો, અમદાવાદ આવ્યો અને કંપનીને પહેલાંથી ઓળખતો હતો હું, એટલે મને બિઝનેસની જવાબદારી આપી કંપની કે ગુજરાતમાં કંપનીનો બિઝનેસ તમે વધારો. એટલે બિઝનેસનું સંભાળવાનું ચાલુ કર્યું. ગુજરાત, પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, 3 સ્ટેટની જવાબદારી મને આપી. લગભગ 6 વર્ષ સુધી એ કંપનીના અંદર રહીને કામ કર્યું કે કંપની કારીગરો સાથે કેવી રીતે કામ કરે છે. કંપની પોતાની રીતે બહુ જબરજસ્ત ગ્રોથ કરતી હતી, પણ કારીગરો તો ત્યાંના ત્યાં જ રહેતા હતા. એમને આગળ વધવાનો મોકો નહોતો મળતો. તો જોવા જઈએ તો 15 વર્ષ સંસ્થાઓ સાથે કામ કર્યું, ક્રાફ્ટ સેક્ટરની લીડિંગ એનજીઓ સાથે કામ કર્યું અને ક્રાફ્ટ સેક્ટરની લીડિંગ કોર્પોરેટ કંપની સાથે કામ કર્યું. બંને પોતપોતાની રીતે બહુ સારું કામ કરતા હતા, પણ જેની સાથે કામ કરતા હતા એ કારીગરો, એની જિંદગીમાં બહુ મોટું પરિવર્તન નહોતું આવતું. એમની સ્થિતિમાં બહુ મોટો ફરક નહોતો પડતો. શું કરી શકાય? આ વિચાર હંમેશા આવતો હતો. કાંઈક શરૂ કરવું હતું, પણ આંખો બંધ કરીને નહોતું શરૂ કરવું. નવી કોઈ સંસ્થા ઊભી કરવી કે નવી કંપની ઊભી કરવી બહુ જલ્દી થઈ જાય, પણ અમારે કોઈ એક હજારો એનજીઓ કામ કરે છે, એમાં એક બીજા એનજીઓનો ઉમેરો નહોતો કરવો, અને હજારો બિઝનેસો, કંપનીઓ કામ કરે છે, કંપનીમાં એક વધારે કંપનીનો ઉમેરો નહોતો કરવો. શું કરી શકાય? એના માટે વિચાર કર્યો. મારી સાથે એક બીજા ડિઝાઇનર બેન જોડાણા, નુપુર. એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ડિઝાઇનર હતા. તો કંઈ શરૂ કરતા પહેલા આ જે હસ્તકલાનું ક્ષેત્ર છે એની પૂરેપૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ. ગુજરાત વિદ્યાપીઠમાં પીએચડીમાં એડમિશન લીધું અને પીએચડીનો વિષય પણ એ જ રાખ્યો કે ભારતના કારીગરો ખરેખર શું ઈચ્છે છે. અલગ અલગ ગામડાઓમાં કારીગરોને મળ્યા, એમના પ્રશ્નો સમજ્યા. કચ્છના કારીગરો તો ઓળખતા હતા, પણ એ સિવાયના બીજા જિલ્લાના, બીજા રાજ્યોના કારીગરોને મળવાનું થયું. બધાને મળ્યા, એમાંથી 90%થી વધારે કારીગરોએ એમ કીધું કે પૈસા તો અમે મજૂરી કરીને કમાઈ દઈશું, અમને એક તો સારા પૈસા જોઈએ છે ને ઓળખ જોઈએ છે. અમને ઓળખ કોઈ નથી આપતું. આ ઓળખ
કેમ જોઈએ છે? એના ઉપર વધારે સંશોધન કર્યું તો આપણી જે ભારતીય પ્રાચીન જે પરંપરા હતી ગામડાઓમાં, એ ગામડાઓમાં આપણે તમે બધા ગામડા સાથે જોડાયેલા હશો તો મને ગંગાબેનના ઘરનું દૂધ જોઈએ છે. ગંગાબેનની ગાય છે ને એનું દૂધ જોઈએ છે. મને રામજીભાઈના ખેતરની શાકભાજી જોઈએ છે. તો આવું આપણે ગામડામાં કહીએ તો એનો મતલબ શું થયો કે બનાવનાર અથવા તો ઉત્પાદન કરનાર વ્યક્તિ અને બીજો ઉપભોક્તા જે વાપરનાર વ્યક્તિ છે એ બંને એકબીજાને સારી રીતે જાણતા હતા, એકબીજાની રિસ્પેક્ટ કરતા હતા, વેલ્યુ કરતા હતા. પણ જેમ જેમ નવી ટેકનોલોજી આવતી ગઈ એમ એમ માણસમાં ફેરફાર થતા ગયા. પહેલા ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર હતું અને ધીમે ધીમે આપણે એડવાન્સ બનતા ગયા એમ એક ફેસલેસ માર્કેટ કલ્ચર આવ્યું, ચહેરા વગરની સંસ્કૃતિ, જેમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. શહેરના કોઈ મોટા શોરૂમમાં જઈએ, મોલમાં જઈએ છીએ, આપણે કોઈ સારી એવી કલા કારીગરીવાળી વસ્તુ ખરીદીએ છીએ, પણ આપણને બનાવનાર કારીગર વિશે કોઈ માહિતી હોતી નથી. અને બનાવનાર કારીગરને વાપરનાર કસ્ટમર વિશે કોઈ માહિતી હોતી નથી. એટલે ફેસલેસ વર્લ્ડ ઊભું થયું. તો કારીગરો જે ઓળખની વાત કરતા હતા એ કારીગરોને ઓળખ અપાવવા માટે અમને વિચાર આવ્યો કે કાંઈક કરવું જોઈએ. તો 3 વર્ષનું ગુજરાત વિદ્યાપીઠમાં સંશોધન થયું. એના પછી કારીગર ક્લિનિકનો જન્મ થયો. તો કારીગર ક્લિનિક ચેતનભાઈ જેવી રીતે વાત કરી એ પ્રમાણે આપણી તબિયત ખરાબ થાય ને આપણે ડૉક્ટર પાસે જઈએ ક્લિનિકમાં, ક્યારે એવું બન્યું કે ડૉક્ટર સીધા તમે જાઓ તરત ટેબલના નીચેથી દવા કાઢીને આપી દે? તમને શું કરે ડૉક્ટર? તપાસ કરે, સવાલ જવાબ કરે કે શું શું તકલીફ થાય છે અને તકલીફ પ્રમાણે એ બીમારીનું નિદાન કરીને એ પ્રમાણે પછી દવા આપે છે. તો અમારું ક્લિનિક પણ એવું જ કામ કરે છે, પણ અમે બિઝનેસ હેલ્થ ચેક કરીએ છીએ. માણસની નહીં, એના બિઝનેસની હેલ્થ ચેક કરીએ છીએ. એમાં શું બીમારી છે શોધીએ છીએ અને બીમારી પ્રમાણે એને કંઈક દવા આપીએ છીએ અને એનાથી એના બિઝનેસ વધે છે. કેવી રીતે આખી પ્રોસેસ ચાલે છે એના પર આપણે 1 by 1 જોઈશું. અહીંયા ફોટોમાં તમને 2 લેડીઝ દેખાય છે, મોડેલ છે. એમણે જે કપડાં પહેર્યા છે એ ભારતની મશહૂર ડિઝાઇનર રીતુ કુમારે ડિઝાઇન કર્યા છે. રીતુ કુમાર વિશે તમે નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું હોય તો ગૂગલ કરજો. ભારતની મશહૂર ફેશન ડિઝાઇનર છે રીતુ કુમાર અને એ લાખો રૂપિયાના ખર્ચે ડિઝાઇન કરે છે કપડાં. મોટી મોટી સેલિબ્રિટી એના કપડાં પહેરે છે. તો રીતુ કુમાર કપડાં જ્યારે ડિઝાઇન કરે છે તો એના પર રીતુ કુમારની ઓળખ હોય છે. નેક્સ્ટ. હવે આ ગામડાના એક કારીગરે આ વોલ પીસ તૈયાર કર્યો છે. અમદાવાદથી લગભગ 70-75 કિલોમીટર દૂર વિરમગામ ગામ છે. વિરમગામ પાસે એક નાનકડું અશોકનગર ગામ છે. ત્યાંના કારીગરે આ કલાત્મક પીસ તૈયાર કર્યું છે. આ કલાનું નામ છે માતાની પછેડી. હવે કોઈ આ પીસ જ્યારે વેચે છે ત્યારે આ કારીગર વિશે કોઈ માહિતી હોતી નથી. તો હવે મનમાં પ્રશ્ન થાય કે રીતુ કુમાર કોઈ વસ્તુ બનાવે તો રીતુ કુમારના નામથી આખી દુનિયામાં વેચાય અને બિચારો આ એક કારીગર પોતાની કલા વાપરી અને કોઈ વસ્તુ બનાવે એનું કોઈ જગ્યાએ નામ નહીં. નેક્સ્ટ.
તો આ તો મેં ફક્ત એક કારીગરની વાત કરી. ભારતમાં આવા 200 મિલિયન કારીગરો છે ગામડાઓમાં. 200 મિલિયન એટલે 20 કરોડથી પણ વધારે કારીગરો ગામડાઓમાં છે.